રાધે રાધે મિત્રો, આજે શનિવાર છે. આપણે વાત કરીશું હનુમાનજી મહારાજની. હનુમાનજી મહારાજની ભક્તિ સર્વ કરતા હોય છે. એમાં મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ શ્રેષ્ઠમ વાત જાતમ વાનરયુથ મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે, જે આ સોંપાઈ આવે છે મિત્રો. જે મનોજવમ મારુતતુલ્ય વેગમ, પવનની ગતિ સમાન ચાલનારા, અને બુદ્ધિમતામ શ્રેષ્ઠમ, બુદ્ધિમાનોમાં સર્વશ્રેષ્ઠ, અને વાનર યુથ મુખ્યમ, જે વાનરોના સમૂહના મુખિયા છે. તો હનુમાનજી મહારાજને શરણે જે લોકો આવેલા હોય એને હનુમાનજી મહારાજ કેવી રીતે સહાય કરે છે, તો એના પ્રસંગ રામચરિત માનસમાં જ છે કે જ્યારે સુગ્રીવ ને વાલી વચ્ચે દુશ્મની થાય, બંને ભાઈ હોય છતાં સુગ્રીવ ઋષિમુખ પર્વત ઉપર નિવાસ કરવા માંડે છે, અને ત્યાં વાલી આવી નથી શકતો, કારણ કે વાલીને શ્રાપ હોય કે ત્યાં એ આવી ન શકે. હવે જ્યારે ભગવાન રામ અને લક્ષ્મણ સીતાજીનું હરણ થાય પછી ત્યાં આવે છે પંપા સરોવર, અને જે હનુમાનજી મહારાજ સુગ્રીવ અને રામની દોસ્તી કરાવી દે છે, અને સુગ્રીવ સમર્પિત થઈ જાય છે ભગવાનને. ત્યારબાદ જે ભગવાન રામ વાલીનો વધ કરે છે અને સુગ્રીવને પાછો કિષ્કિંધાનો રાજા બનાવે છે અને સર્વ સુખ સાહેબી આપે છે. એ સુગ્રીવનું હનુમાનજીનું શરણું. અને બીજો પ્રસંગ છે કે વિભીષણજી, જ્યારે વિભીષણને હનુમાનજી મહારાજ લંકામાં મળે છે, જ્યારે સીતાજીની શોધ કરવા જાય, ત્યારે હનુમાનજી મહારાજ એને રામ વિશે જણાવે છે અને રામના શરણમાં આવવાનું કહે છે. જ્યારે વિભીષણજી રાવણ એને લાત મારીને કાઢી મૂકે, ત્યારે વિભીષણજી રામ પાસે જાય છે, અને ત્યારે ભગવાન રામ એમને પૂછે છે કે બોલો વિભીષણજી, શું ઈચ્છા છે? ત્યારે વિભીષણ કહે છે કે ભગવાન, અબ નહીં કોઈ ઈચ્છા મન માહી, હવે કોઈ ઈચ્છા નથી. ત્યારે ભગવાન રામ સમુદ્રનું પાણી મંગાવે છે અને વિભીષણને લંકાનો રાજ્યાભિષેક કરે છે રાવણને માર્યા પહેલાં. એટલે વિભીષણજી લંકાનો રાજા બને છે રાવણ મરી જાય પછી, પણ એનું રાજતિલક અગાઉ કરી દેશે. એ જે હનુમાનજી મહારાજના શરણે આવી ગયો હોય છે. એટલે આવી વાતો લઈને ફરી મળશું. રાધે રાધે.